હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. કાલે આપણે સંભાવનાનો પહેલો લેક્ચર ફિનિશ કર્યો. બધાને મસ્ત આવડ્યું છે, બધાએ સારા સારા માર્ક લાવ્યા. આપણે પહેલાં હોમવર્કનો સમ કરી દઈએ. આપણે હોમવર્કના 3 સમ હતા, બરાબર છે? એ આપણે પૂરો કરી દઈએ. એના જવાબ આપી દઉં તમને. પહેલો સમ આપણે હોમવર્કમાં હતો કે આ છે ને ચલો, પેલો સમજો તો એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે તો પાસા પર અંક એક આવે એની સંભાવના શોધો. તો એકદમ સહેલો હતો. પહેલાં શું કર્યું આપણે? સૂત્ર લખ્યું. સૂત્ર પછી શું લખ્યું? ધારો કે પાસા પર અંક આવે, ઘટના કઈ છે? એ છે. માટે ઘટના એ ઉદ્ભવના પરિણામ કેટલા હોય? એક જ હોય ને ભાઈ. એક કેટલી વાર આવે? એક જ વાર આવે. આમ સમતોલ પાસો. અને પછી શું કર્યું? છેદ શોધ્યો આપણે. છેદમાં તો 6 ફિક્સ જ છે અને જવાબ શું આવી ગયો? P of A બરાબર 1/6. આમ પાસા પર અંક એક આવે એની સંભાવના શું છે? 1/6. બીજું શું હતું? એક સમતોલ પાસો એક વખત ઉછાળવામાં આવે તો પાસા પર અંક એક કરતાં મોટો આવે એની સંભાવના. તો એ શું કર્યું આપણે? એના માટે એક કરતાં મોટો આવે. એક કરતાં મોટો કેટલા હોય? તો આપણે શું લખ્યું? ધારો કે પાસા પર અંક એક કરતાં મોટો આવે એની ઘટના શું છે? બી ધારી આપણે કે બી છે. તો ઘટના બી સંભાવના ઉદ્ગમ પરિણામ કેટલા છે? 2, 3, 4, 5 અને 6. તો કેટલા થયા? 5 પરિણામ થયા. અને નીચે 6 ફિક્સ છે તો શું આવશે જવાબ? 5/6. ત્રીજો સવાલ શું હતો? એક સમતોલ પાસો એક વખત ઉછાળવામાં આવે છે તો પાસા પર અવિભાજ્ય સંખ્યા શું આવે? તો એ બહુ ખાસ હતું કે ગણિતનો નિયમ છે. અવિભાજ્ય સંખ્યા કઈ છે? એક ના આવે. જો સમજો, બધાએ ગણાય બધા એક લખ્યું છે. એક કેવી સંખ્યા છે? ગણિતના નિયમ પ્રમાણે તટસ્થ સંખ્યા છે. તટસ્થ એ અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. એ વિભાજ્ય બી છે, અવિભાજ્ય બી છે. એક એ બધાનો અવયવ હોય જ, બરાબર છે? કોઈ બી સંખ્યા એનો અવયવ બે અવયવ તો હોય. સંખ્યા પોતે અને એક, એટલે અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. સંખ્યા કઈ છે 6 સુધીમાં? 2, 3 અને 5. તો અંશમાં શું આવશે? 3 આવશે. 3 સંખ્યા આવશે. છેદમાં 6 ફિક્સ જ છે. 3/6 એટલે ભાગ ચાલશે. 3 × 3, 3 × 6, 3 ઉડી ગયા તો શું આવશે? 1/2. 1/2. બરાબર છે? આવ્યો બધાને? આવ્યો કે ભૂલ પડી? 2, 3, 5. એક હમણાં શું બોલ્યો? એ તો બોલ્યો કે એક તટસ્થ સંખ્યા છે અને બે સંખ્યા છે ને, બે અવિભાજ્ય સંખ્યા છે. બે વિભાજ્ય નથી. બેના કેમ છો ભાગી શકો ભાઈ? બેના 2 થી વધારે અવયવ ના. આપણે વ્યાખ્યા શું છે કે જે સંખ્યાના 2 થી વધારે અવયવ પડતા હોય તેને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. અને જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડતા હોય, એક સંખ્યા પોતે અને એક, એ સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે જો કોઈ બી સંખ્યા લો, આપણે 2 થી ચાલુ કરીએ તો 2 ના કેટલા અવયવ પડે? 2 જ પડે. 2 × 2. 3 લો, 3 ના 2 જ અવયવ પડે. 3 × 3. 4 ના કેટલા અવયવ પડે? તો જો 4 × 4 અને 2 × 4. તો કેટલા અવયવ પડ્યા? 2. એક તો બધા અવયવ હોય છે તો 1, 2 અને 4. 4 પોતે બી અવયવ બને ને પોતાનો. 4 × 4 તો કેટલા બન્યા? 1, 2. એક સંખ્યા ઉઠાવવાની. આને શું કહેવાય? ટ્રી કહેવાય. તો આ શું કહેવાય? 1, 2 અને 4. હવે 5 ના કેટલા અવયવ પડે? 1 × 5 × 5. 6 ના કેટલા અવયવ પડે? તો 6 × 6 પોતે પડે. 3, 2, 6. તો કેટલા આવ્યા? 1, 2, 3, 6. તાના 4 અવયવ પડ્યા. તો જે સંખ્યાના માત્ર 2 જ અવયવ પડે એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. અને જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ પડે, કે અહીંયા આપણે 2 અવયવ પાડ્યા અને આગળ બી બીજું ટ્રી બને, તેને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. તો તમને એવું નહીં પૂછે કે અવિભાજ્ય, વિભાજ્ય પૂછી શકે કે વિભાજ્ય સંખ્યા કઈ છે. તો તમારે એમાં શું કરશો? ચાલ આ જ સવાલ મેં ફેરવીને પૂછ્યો. હું તો ફેરવીને પૂછ્યો કે ભાઈ ક્યારે બી હું તને સરપ્રાઈઝ ટેસ્ટ લઉં, ક્યારે જો 50 માર્ક ટેસ્ટ લઉં, એમાં શું પૂછી લઉં? આને ખાલી કેટલું ફેરવું? ખાલી અવિભાજ્યમાં અ નિકાલ દો બસ. તેમાં શું કરશો? આ જ સવાલ જો એક સમતોલ પાસો ઉછાળવામાં આવે છે તો વિભાજ્ય સંખ્યા આવે ત્યાં સંભાવના શોધો. કઈ વિભાજ્ય છે ભાઈ? 4 અને 6. એક ના આવે. એક કેવી છે? તટસ્થ છે. વિભાજ્ય બી છે, અવિભાજ્ય બી છે. તો એ ના લેવાય. બરાબર? કઈ આવે? 4 અને 6. તો છે અંશમાં શું આવી ગયું? 2 આવી ગયા. ખબર પડી? એટલે આટલું ફેરવવાનું રહે. એટલે સમજજો, ધ્યાન રાખજો. બરાબર? સમજ પડી ગઈ વિભાજ્ય અવિભાજ્યમાં? કોઈ ડાઉટ છે? હા, આવું ઘણું બધું શીખવા મળશે. આજે યુગમાં આવશે, ઘણું બધું આવશે. જોઈએ તો આ ક્લિયર છે. આપણે એક્ઝામમાં સમમાં બધા સમ તો સહેલા હતા. એક સમમાં થોડું મેં ફેરવ્યું હતું કે 2 અને 3 ની વચ્ચે વાળું પૂછ્યું હતું મેં કે 2 અને 3 ની વચ્ચે. તો લોકો ગોતા કહી ગયા હતા 2 અને 3 ની વચ્ચે આવે સંખ્યા
શું આવે ભાઈ? 0 જ આવે ને. તો 0/6. જ્યારે બી કોઈ બી સંખ્યાનો 0 જોડે ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ભાઈ? 0 જ આવે. એનો હતું 0. 0 ને કઈ સંભાવના કહેવાય? બધું કહીશ. અશક્ય કહેવાય આને, અશક્ય ઘટના કહેવાય આને, કહીશ બધું. આગળ વ્યાખ્યા લખાવાનું છું. પૂરક ઘટના, અશક્ય ઘટના, ઘટનાની વ્યાખ્યા બધું લખાઈશ. આને અશક્ય ઘટના કહેવાય. ઉપર કીધું બસ. ચલો, કાલે આપણે એક પાસા ફિનિશ કર્યા. આજે બે પાસા પર આવી જઈએ. શકુની મામા જેવું કરીએ આજે કે બે પાસા આમ જોડે ફેંકવાના. ચલો, લખો ભાઈ રકમ. પહેલા રકમ લખો. કયો આયા દાખલા નંબર આપણે? 4 આયા ને. પેલા બધા તો આપણે 7 આયા. હા બરાબર. મેં એક હું કરાવું છું, 2 તમને આપું છું ને. ચલો, બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. સમજો, બે સમતોલ પાસાને એક સાથે એક વખત, શકુની મામાની જેમ બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. આ પ્રયોગના મળતા શક્ય પરિણામો લખો. આ પ્રયોગના મળતા શક્ય પરિણામો લખો. બસ આ વિષયમાં શું હોય? શક્ય ખાલી પરિણામ લખવાની, સંભાવના નહીં શોધવાની. સંભાવના પછી જોઈશું આપણે. ખાલી પરિણામો કેટલા આવશે એ જોવાનું છે. તો જોઈએ. ચલો, લખતા નહીં, સમજો પહેલાં. ચલો, પહેલાં ભાઈ મેં પાસો ઉછાળ્યો. બે પાસા જોડે નાખ્યા શકુની મામાની જેમ. તો મેં શું વિચાર્યું કે પાસામાં પહેલા પાસામાં 1 આવે અને બીજા પાસામાં શું આવે? 1 આવે. તો આ શું થઈ ગયું? એક પરિણામ. એક સાથે પરિણામ આવે ને. તમે સમજો કે તમે ઇમેજિંગ કરો, તમારા હાથમાં બે પાસા છે, બરાબર? તમે જોડે નાખ્યા તો બંનેમાં એક પરિણામ તો આવશે ને. તો શું આવ્યું? 1 બંનેમાં 1 આવ્યા. એવી જ રીતે બીજી વાર નાખ્યું તો શું આવ્યું? 1 2 આવ્યું. ત્રીજી વાર નાખ્યું શું આવ્યું? 1 3 આવ્યું. એમ કરતા શું આવશે? 1 વાળા કેટલા આવશે? આગળ 1 અને પાછળ શું આવશે? બદલાતા રહેશે. ક્યાં સુધી આવશે? 1 6. એવી અહીંયા શું આવશે? 2 1 2 2 2 3. એવું ક્યાં સુધી? 6 સુધી. અહીંયા ક્યાં સુધી? 6 સુધી. તો 6 આમ તો કેટલા થશે? ટોટલ કેટલા થશે? કેટલા થાય? 36 થાય ને. કે જો 6 આમ થઈ ગયા, બીજી લાઈનમાં 6. તો જો ઊભી લાઈન, ઊભી 6, આડી 6, તો કેટલા થાય? 6 ગુણ્યા 6. તો કેટલા પરિણામ મળશે ટોટલ આપણને? 36 પરિણામ મળશે. કેટલા મળશે? 36. તો એનો અહીં જવાબ લખો. ચાલુ કરો, પરિણામ લખો. આવી રીતે બનાવજો આખું. 6 ની લાઈન બનાવજો. પહેલા આડી લાઈન બનાવો. 1 1 1 2 1 3 બનાવો. એવી રીતે 6 થી વધારે જતા નહીં ભાઈ. કોઈ તો ભાઈ ગાડી 100 સુધી ના પહોંચાડે. બોલો બોલો. કોઈ લોકો મેં પહેલાં જ બોલ્યો કે સંભાવના નથી શોધવાની, આમાં ખાલી પરિણામ લખવાના છે. 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 6. કેવું લાગે નહીં? બધું ઘરગથ્થા રમતા એવું લાગે મને. 6 1 6 2 6 3 6 4 6 5 6 6. હાય ભાઈ, આટલું પૂછ્યું હતું ભાઈ. આ કદી એક્ઝામ ના પૂછાય ભાઈ. વિચારતા નહીં કે આટલું સહેલું ભાઈ. 10માની એક્ઝામ છે. આ તો આગલા દાખલા સમજાવવા માટે આટલું કર્યું આપણે. જમીનમાં પાયો ખોદ્યો છે, હવે બનાવીશું બિલ્ડિંગ આપણે.
ચલો બની ગયું આપણું. આના પરથી બનશે સવાલો. આ સમજ પડી ને? એવું તો નહીં આ સમજ નહીં પડી? પડી ને? કેવી રીતે બનાવ્યું આપણે? કેમ કે આપણે એક વખત ઉછાળ્યો તો શું પરિણામ આવ્યું? 1 1. બીજી વાર ઉછાળ્યું શું પરિણામ આવ્યું? તો આવી રીતે ઉછાળતા ઉછાળતા જો એક પાછો ઉછાળશું ને એમાં મેક્સિમમ પરિણામ કેટલા આવશે? મેક્સિમમ સૌથી વધારે પરિણામ 6 જ આવશે. 6 થી વધારે પરિણામ ના આવે. પણ 2 ઉછાળશું તો કોઈને શું લાગશે ખબર? 2 ઉછાળ તો 12 આવવા જોઈએ ને. 1 માં 6 તો 2 માં 12 ના આવે. પણ ના, એવું ના થાય. કેમ કે આવી રીતે પરિણામ મળે. જો 1 નું જોઈએ તો 1 ની જોડે કોમ્બિનેશન કેટલા બન્યા? 6 બનશે ને. 2 ની જોડે કેટલા બનશે? 6 બનશે ને. એવી રીતે 36 પરિણામ બને. 1 ઉછાળીએ તો કેટલા બને પરિણામ? નીચે છેદમાં કેટલા આવે? 6. અને 2 ઉછાળીએ કેટલા આવે? નીચે 36 આવશે. તો એટલું ફિક્સ થઈ ગયું. જ્યારે એક પાસાવાળો સમમાં શું આવશે? 6 આવશે છેદમાં 2 વાળામાં 32 36 આવશે. 36. ચલો આના પરથી હવે નીચે સવાલ લખો. હવે એક આવી રોમનમાં લખજો. પહેલો સવાલ રોમનનો પહેલો સવાલ લખજો. બહુ બધા સવાલ આવવાના છે આના પર. પહેલો લખો, પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો. પૂર્ણાંક એટલે પૂર્ણાંક સંખ્યા એમ. પૂર્ણાંકનો સરવાળો એટલે આ બંનેનો સરવાળો. એક પરિણામનો સરવાળો, એક જ પરિણામનો સરવાળો. પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 8 હોય તેની સંભાવના શોધો. 8 હોય તેની સંભાવના શોધો. 8 હોય તેની સંભાવના શોધો. ચલો શાંતિથી એકદમ. પહેલો એક સમજી ગયા પછી તો આપણે બધા સમજવા આવશે. એક સમજો શાંતિથી, કરતાની મારી જોડે જોઈ લો. પહેલા શું કીધું? જો પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો શું હોય? 8 હોય એની સંભાવના. તો આપણે આ 36 પરિણામ છે. 36 પરિણામમાંથી એવા શોધવાના છે કે જેનો આ બેનો સરવાળો શું હોય? 8 હોય. શું હોય? 36 માંથી એવા શોધવાના છે કે જેનો સરવાળો શું હોય? 8 હોય. તો લાઈનમાં જઈએ. છે 8? નથી. પહેલા લાઈનમાં કોઈ નહીં છે? નથી. છે. તો એક મળ્યો આપણને. 8 વાળો આપણને એક મળી ગયો. બરાબર. ત્રીજો નથી. છે. તો બીજો મળી ગયો. ખબર પડે છે ને? સરવાળો 8 હોય. નથી. ટીક મારી દેવાના ભાઈ. પછી જો પેન્સિલી મારજો, કેમ કે આના પર બીજા 25 દાખલા કરવાના છે. તો પછી એ બધા ટીક બહુ થઈ જશે. છે ભાઈ? છે ભાઈ? ક્યાં ગયું? હા, ગાડી અટકી ગઈ. અચ્છા, પતી ગયું. છે ભાઈ? આ રહ્યું. તો દરેકમાં આપણને એક એક મળ્યા. બરાબર. પહેલી લાઈનમાં ના મળ્યા? 1 2 3 4 5. 5 મળ્યા. તો કેટલા પરિણામ છે એવા? 5 પરિણામ છે. છેદ તો આવડું શું છે? ફિક્સ જ છે ને છેદ તો? બસ. છે અઘરું ભાઈ? આવું થશે. આવા બહુ બધા દાખલા આવશે. આમાં શું આવ્યું? સરવાળો. કે શું હોય? સરવાળો મળતા પૂર્ણાંકનો સરવાળો કેટલો હોવો જોઈએ? 8. તો એવા આપણે આ 36 માંથી શોધવાના. ખબર પડી? 36 માંથી 8 સરવાળો હોય ને એ શોધવાના. એવા કેટલા છે 8 સરવાળા? 5 છે. ચલો હવે આપણી ગણિતની સ્ટાઇલમાં લખીએ. લખો ભાઈઓ. પહેલાં આપણે શું લખીએ? હંમેશા સ્ટેપ 1 સૂત્ર લખી દો. સ્ટેપ 1 તો સૂત્ર લખી જ દેવાનું. અને બોલી બોલીને લખજો મારા ભાઈઓ, તો જ યાદ રહેશે. P of A બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. પછી સ્ટેપ 2 આવી જાઓ. સ્ટેપ 2 અંશ બતાવવાનો ભાઈ. અંશ લખી દો. ધારો કે પાસા પર મળતા, ધારો કે મારા જેવું લખજો, હું બોલું એમ. ધારો કે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 હોય. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 હોય તે ઘટના એ છે. ધારો કે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 હોય, ઘટના કઈ છે? એ છે. માટે હું બોલું એમ લખજો. માટે ઘટના એના શક્ય પરિણામો બરાબર. માટે ઘટના એના શક્ય પરિણામો
બરાબર. હવે લખવા પડશે આપણે ટીચરને. જો આપણે શું કીધું, ટીચર કેવા છે, કંઈ સમજ પડતી નથી, ટીચરને આપણે શું બતાવવાનું છે, એમને સમજાવવાના છે. તો ડાયરેક્ટ તમે લખશો 5 ચાલશે? ટીચર નહીં પૂછે કે 5 કયા ભાઈ, તો શું કરવાનું, પહેલાં તમારે લખવાનું બરાબર 2 6 કૌંસમાં લખજો 2 6, પછી 3 5, 3 4 4, પછી 4 4, પછી 5 3, અને છેલ્લું 6 2 છે. 6 2 છે. પછી આવી જાઓ માટે. માટે ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 5. માટે ઘટના એના પરિણામોની સંખ્યા બરાબર 5. બરાબર થઈ ગયું. હવે છેદનું સ્ટેપ 3 કરી લઈએ. લખો ભાઈ. હું બોલું છું. લખો ભાઈ. થોડું બનાવીએ ને આપણે. એમાં લખી દો. લખો કુલ પરિણામોની સંખ્યા. જો આપણે એકવાર તો હવે ઉપર બતાવી કાઢ્યું, તો ઘડી ઘડી બતાવવાની જરૂર નથી. પછી પાછું લખવાના બેસા 36 પાછું બહુ લાંબુ થઈ જશે, 10 માર્કનો સમ બની જશે. તો ડાયરેક્ટ શું બતાવી દેવાનો, કુલ પરિણામોની સંખ્યા બરાબર 36. બસ બહુ થઈ ગયું છે. તો ટીચરને આવડે છે, બતાવી કાઢ્યું એટલે ખબર પડી ગઈ 36. કુલ પરિણામોની સંખ્યા બરાબર 36. પછી બરાબર કરીને લખી દો. હવે ઉપર 5, નીચે 36. હવે જો ચાવી, વિભાજ્યતાની ચાવી શું કહે છે, 2ની ચાવી શું કહે છે, જ્યારે પણ ઉપર નીચે બંને બેકી સંખ્યા હોય તોથી 2 ભાગ ચલાવવાનો. ઉપર બેકી છે, નીચે બેકી છે, હા ઉપર એકી છે, નીચે બેકી છે, તો ભાગ ચાલશે? કોઈ હિસાબે નહીં ચાલે. તો જવાબ શું થઈ ગયો ફાઇનલ? આજ P of A બરાબર 5/36. 5/36 છે. લખી દો. આમ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો. આમ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 હોય તેની સંભાવના કેટલી છે ભાઈ? 5/36 છે. 8 હોય તેની સંભાવના 5/36 છે. શું આખું? હા સ્ટાર્ટિંગમાં જો તમારે હવે જો એ તમને આગળ સમજાવીશ કે ક્વેશ્ચન કેટલા માર્કનો છે એના પર ડિપેન્ડ કરે. બરાબર છે? આ જો ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય તો આખું લખવાની જરૂર નથી. સમજો બધા. ક્વેશ્ચન જો 2 માર્કમાં પૂછાય તો આખું લખવાની જરૂર નથી કે આને ક્યાં લખવાનું, રફમાં લખી દેવાનું. કે આના વગર તમે અઘરું પડશે તમે દાખલો કરવો. બરાબર? આગળ પ્રેક્ટિસ બહુ કરીશ, એટલા દાખલા કરીશ તમને પછી ઓટોમેટિક આવડી જશે. શોર્ટકટ બી છે આનું. પણ જો પછી ના ફાવે તમારે રફમાં લખી દેવાનું. જો ક્વેશ્ચન 5 માર્ક પૂછાય છે, ક્વેશ્ચનમાં લખ્યું હોય, આ ક્વેશ્ચનમાં લખેલું હતું. જો શું લખ્યું હતું? પરિણામો બતાવો. શું લખ્યું? પહેલો ક્વેશ્ચન શું હતો કે 2 સમતોલ પાસા ઉછાળવામાં આવે તો આ પ્રયોગના મળતા પરિણામો લખો. પહેલો ક્વેશ્ચન હતો ને, તો લખવો પડે. પરિણામો એવું લખ્યું હોય કે પરિણામો લખો અને પછી નીચેના પ્રશ્નો ઉત્તર આપો, તો લખવું પડે. પણ જો એવું ના લખ્યું હોય, 2 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે લખવાની જરૂર નથી, તમે રફમાં કરી શકો. 5 માર્કનો હોય તો લખવું પડે. ખબર પડી? માર્ક ઉપર ડિપેન્ડ કરે. ચલો આવી જાઓ. ખબર પડી ને તમે આમાં? ચલો એક જાતે કરશો? ચલો જોઈ લઈએ કિસમેં કિતના દમ. લખો. હવે 2 નંબર, ઉંમરના 2 નંબર આપજો. પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 4 હોય તેની સંભાવના શોધો. 4 હોય તેની સંભાવના શોધો. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 4 હોય તેની સંભાવના શોધો. ચલો લાગી જાઓ. કરી શકશો ને કે કરાવું હું? હા પેલા આગળના રાઈટ ભૂસી કાઢજો ભાઈ, નહીં તો પછી એ રાઈટ ગણાઈ જશે. તમારે બહુ ઘણા ધ્યાન આપવું પડશે. એક જ વધારાનું લખ્યું ગણાઈ ગયું તો તમારું આખો ખોટો પડી જશે. આપણી સ્ટાઇલમાં લખજો ભાઈ.
આ દાખલો જોઈ જઈને કરજો, એના પછીનો જાતે કરવો પડશે. કરો છો ને? કરતા રહેજો ભાઈ. સ્ટેપ બંધ કર્યું પૂરું બધાએ? સ્ટેપ 2 આવી જાઓ હવે. અંશ શોધો. અંશ જે મેઇન છે, અંશ તો મેઇન હે ભાઈ. અંકોનો સરવાળો 4. ચલો, કેટલા મળ્યા અંશ કેટલા મળ્યા તમને? અરે બોલો, કોઈને મળ્યા નહીં? 3 મળ્યા કે નહીં? 3 કોઈને વધારે તો નહીં મળ્યા ને? મળ્યા તો મને બતાડજો ભાઈ, ક્યાં મળ્યા તમને? 3 જ છે અંશ, 3 જ છે. પહેલા 3 માં જ મળ્યા, આ 3 લાઈનમાં જ મળી ગયા. 3 ને 1 4, 2 ને 2 4 અને 3 ને 1. પણ આપણી સ્ટાઇલમાં લખજો, બતાવજો ટીચરને ભાઈ, ટીચરને ખબર નથી પડતી. નીચે તો ભાઈ ફિક્સ જ છે, 2 પાસા એટલે 36, તો આવશે 3/36. પછી તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો, જો ભાગ ચાલે છે કે નહીં ચાલતો. ના ચાલતો હોય તો એમનું મૂકી દેજો, ચાલતો હોય તો ઉડાડજો. જોઈએ તમને કોણ ઉડાડે છે, કોણ નથી ઉડાડતું. ત્રણની ચાવી લાગશે, 3ની ચાવી લગાડજો. શું 3ની ચાવી શું હતી ભાઈ? કે જો સંખ્યાનો એકમનો અંક 3 હોય અને 3નો ગુણિત હોય, એટલે 3 3 દુ 6 3 3 9 એવું કે એકમનો અંક આવતો હોય ઉપર નીચે 3થી ભાગ ચાલશે. જોઈ લો, અંશમાં 3 છે, નીચે 3નો ગુણિત છે, એકમનો અંક છે જ ને ભાઈ. 3 દુ 6, તો બસ ચાલશે ભાગ. ચલાવી લો. ત્રણ છેદમાં 36, 3 એકા 3, 3 ના ઘડિયામાં 12 ના ઘડિયામાં 3 આવે છે ને ભાઈ? 3 3 ઉડી ગયા અને છેદમાં શું આવી ગયું? 1/12 આવ્યો કે નહીં? કે લોકોને આવ્યો? શું વાત છે, ધડાધડ લોકોને આવી રહ્યા છે. છેદ ઉડાડતા આવડી ગયું છે લોકોને. 1/12 લખી દો આપણે સ્ટાઇલમાં, ડબ્બો મારીને. પી ઓફ આ ABC લખજો, પી ઓફ બી લખજો. આને બધું એ ના લાગે. પી ઓફ બી બરાબર 1/12 અને છેલ્લે લખી દો આમ. પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 4 હોય તેની સંભાવના 1/12 છે. પાસા પર મળતા પરિણામ સંખ્યા 4 હોય એની સંભાવના શું છે ભાઈ? 1/12 છે. 12 થઈ ગયું? આવી ગયું બધાને? ઓકે. હવે તમારા માટે જાતે હવે જોયા વગર આગળનો જોઈન કર્યો હતો ને થોડો પણ, આમ કેવી રીતે સ્ટાઇલ વાઇલ બધી. હા, તો હવે એકદમ મોટે કરજો. કરી શકશો ને? આવી જ જાઓ તો કરો ભાઈ. નંબર 3, પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો. પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો કરશો ને? બોલું, 9 થી વધુ હોય તેની સંભાવના શોધો. પૂર્ણાંકનો સરવાળો 9 થી વધુ હોય. 9 થી વધુ એટલે વધારે. પૂર્ણાંકનો સરવાળો શું હોય? 9 થી વધારે હોય. 36 માંથી શોધી કાઢો ભાઈ. 9 થી વધારે એકદમ તમારા માટે જ એકદમ 5 મિનિટ તમને આપવામાં આવે છે. ટાઈમ સ્ટાર્ટ. આખો દાખલો જાતે કરવાનો છે. જવાબ ફાઇનલ જોઈએ મારે આમ કરીને.
હું ત્યારે તમારી જોડે આવીશ પાછો. આને સી નામ આપજો ભાઈ, પી ઓફ સી આપજો આને. આજે ઝેડ સુધી પહોંચી જ જઈએ. ચલો જાતે કરજો મારા ભાઈઓ અને બહેનો. ટીક મારજો ભાઈ, ટીક નહીં મારો ને તમે ક્યાંય ગડબડ થઈ જશે. એક ગડબડ થઈ નાની તમારા આખા 2 માર્ક જતા રહે. એવો દાખલો છે. સરવાળો 9 થી વધુ. આગળના ટીક પૂછી કાઢજો. નવ થી વધુ. હા ભાઈ, હા ડિસ્ટર્બ નહીં કરું તમે, પણ 9 થી વધુ. છેલ્લી વાર 9 થી વધુ. હવે પડશે, કોઈ તો મિસ્ટેક કરશે મને લાગી રહ્યું છે. 9 થી વધુ. નવ થી વધુ. હું તો બોલું ભાઈ, હવે મિસ્ટેક કરો તમારી મરજી. 9 થી વધુ. જલ્દી કરજો, હવે 2 મિનિટની વાર છે. લાસ્ટ 1 મિનિટ હવે, પછી હું ચાલુ કરી દઈશ. ચલો ચાલુ કરી દઉં. જુઓ ભાઈ, શું કીધું હતું ભાઈ કે મળતા પરિણામ શું હોય? 9 થી વધારે હોય. ચલો 9 થી વધારે એટલે કેટલા? 9 આવે. 9 થી વધારે એટલે 9 થી મોટા. તો 9 થી મોટામાં મેક્સિમમ ક્યાં સુધી જશે? શું લાગે તમને? વધારે વધારે 9 થી મોટા કેટલા હોય? એક તો 10 હોય, 11 હોય, 12 હોય, 13 હોય, 14 હોય. તો 13 14 આવશે?
ના પાસા પર મેક્સિમમ 6 હોય તો 6 ને 6 કેટલા થાય? 12 લાગે 12 થી વધારે હોય એટલે કેટલા પરિણામ શોધવાના આપણે? સરવાળો કેટલો શોધવાનો? 10, 11 ને 12 એવા શોધવાના આપણે. આમાંથી કેટલા શોધવાના આપણે? 10, 11 ને 12 આવતો એવા શોધવાના. તો ચલો આમાં છે થાય છે સૌથી હાઈએસ્ટ કેટલા છે? 7. આ લાઈનમાં નહીં આવે. આ લાઈનમાં કેટલા છે? 8 નહીં આવે. આમાં કેટલા છે? 9. આ ત્રણમાં એમાં નહીં આવે. આમાં કેટલા છે હાઈએસ્ટ? 10. આ લાઈનમાં જોઈએ 5, 6, 7, 8, 9. 9 આવશે? નહીં આવે. ક્યાં આવશે? 10. તો એક આવી ગયું, અહીંયા ટીક માર દો. હવે ચલો આમાં 6, 7, 8, 9 આવશે? હવે 10 એટલે આ બંને આવશે. એટલે આ બંને આવી ગયા. આમાં 10 ને 11 બંને આવશે. આમાં 7, 8, 9 આવશે? નહીં. 10, 11, 12 કેટલા આયા? અહીંયા 1, 2, 3, 4, 5, 6. 6 પરિણામ આયા. મળ્યા ભાઈ? અંશ કોને 6 મળ્યા? વેરી ગુડ. શું વાત છે? 6 9 થી મોટા એટલે મોટા એટલે કેટલા? 10, 11, 12. જ્યાં પણ 10, 11, 12 સરવાળો આવતો હોય એ બધા ટીક મારી દેવાના. તો અહીંયા 9, અહીંયા 10 આવ્યો, અહીંયા 10 ને અહીંયા 11 આવ્યો અને 10, 11, 12 આયા. એમ કરીને કેટલા મળ્યા? અંશ 6 મળ્યા. પછી આપણે આપણી સ્ટાઇલમાં લખ્યું છે ને ભાઈ 36 તો તમને આવડે જ છે. 6 ભાગ્યા 36 તો આપણે જો બંને શું છે? બેકી બેકી સંખ્યા છે તો 2 થી ભાગ ચલાવીએ તો 2 ગુણ્યા 3 અને 18 ગુણ્યા 2. ઓકે તો કેટલા ઉડી ગયા? 2 2 ઉડી ગયા. હવે જો 3 છે. હવે જો શું કરવાનું કઈ કે 3 નો ગુણક હોવો જોઈએ. બરાબર? 3 ના ઘડિયામાં 18 આવે? 3 ના ઘડિયામાં 18 આવે કે ના આવે? બોલો ઘડિયો. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 6 18. તો શું હાલશે? 3 નો ગુણક છે તો 3 થી ભાગ ચાલશે. 3 1 3, 3 6 18. 3 3 ઉડી ગયા. છેદમાં શું આવ્યું ભાઈ? 1/6 જવાબ. કોને કોને આવે 1/6? વેરી ગુડ. બધું ચાલે. આપણે શું જઈએ? હોલે હોલે જઈએ. કોઈ ગણિતના હા બધું ચાલે. આમાં જો ગણિતમાં તમે રીત કરી લો છો કોઈ ફરક નહીં પડતો. જવાબથી મતલબ હોય છે. જો ડાયરેક્ટ ચાલુ 6 6 36 આપણે મને ખબર 6 6 36 થાય. આનો બીજી રીત બી છે કે 6 1 6, 6 4 36. એ તો છે જ. પણ અમુક લોકો કેવા હોય ગણિતના હજી પાયામાં હોય એને પાક્કું ના હોય તો આપણે ચાવી શીખવાડીએ. છઠ્ઠા ધોરણમાં ચાવી આવડે છે તો અમુક લોકો માટે શું કરું છું એમને કે પહેલાં 2ની ચાવી લગાવી અને પછી કઈ ચાવી લગાવી? 3ની. જ્યારે આપણે 6ની ચાવી પહોંચશું હવે 2ની 3ની શીખ્યા ત્યાં સુધી આપણે આ ચેપ્ટરમાં બધી ચાવીઓ શીખી લઈશું. 2ની 3ની શીખ્યા અને પછી 5ની શીખશું અને 6ની આવવાની જ છે. જ્યારે 6ની આવશે ચાવી ત્યારે હું શીખવાડી દઈશ. ત્યાં તમે એ બી લાગુ કરી શકો છો. આજે ત્યાં શું સ્ટેપમાં છીએ આપણે સ્ટેપ 2 અને 3માં શીખ્યા છે તો આટલું જ રહેવા દઈએ આપણે. એટલા માટે તમે આવું કરવું તો કહી શકો છો. જ્યારે શીખશું ત્યારે કરાવવાનું છું પણ અત્યારે તમે જે ના ફાવે એ લોકોને એ શું કરશો? મારી સ્ટાઇલથી કરજો. ત્યારે 2ની ચાવી લગાવી આ આવ્યું પછી 3ની ચાવી લગાવી 3 નો ગુણક છે અને જવાબ શું આવ્યા? 1/6. અને છેલ્લે લખી દો આમ. લખ્યું ભાઈ? આમ પૂર્ણાંક પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 9 થી વધુ હોય તેની સંભાવના કેટલી છે? 1/6 છે. જે ના ફાવ્યું એ સુધારતો ભાઈ. કેમ ભૂલ પડી ધ્યાન રાખો. 9 થી વધુ હોય હું બોલતો હતો ક્યાં 9 થી વધુ લગે 9 ગણ્યા હશે કે હજી એ જ મિસ્ટેક છે કે 3 ગણ્યા 3 લખી કાઢ્યા. ચલો ભાઈ 9 કરીએ. હવે તમારે જ કરવાનું છે. એકવાર આવડી ગયું બધે તમારે જ કરવાનું છે. લખો ભાઈ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો. પૂર્ણાંકોનો સરવાળો 5 થી ઓછો હોય. શું હોય ભાઈ? બોલો નહીં. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો શું હોય? 5 થી ઓછો હોય તેની સંભાવના શોધો. 5 થી ઓછો. ચલો 5 મિનિટ આપું તમને. સ્ટાર્ટ કરો. 5 મિનિટ. 5 થી ઓછો. સ્ટાર્ટ કરો. એકદમ ધ્યાનથી કરો, ફોકસથી કરો, ભૂલ ના પડે. 5 થી ઓછો. જે લોકોને ખોટું પડ્યું છે હવે ધ્યાન રાખજો કે હવે ભૂલ ના પડી જાય.
ધ્યાન રાખજો ભાઈ, હવે ભાઈ નહીં બોલું, 5થી ઓછો, એકવાર બોલ દઉં, 5થી ઓછો. પાંચથી ઓછા કેટલા હોય? 1 2 3 4. ધ્યાન રાખજો, એનો સરવાળો 1 હોય, 2 હોય, 3 હોય કે 4 હોય, એ પકડવાના. ચલો આવી ગયો? હા. ચલો જોઈ લઈએ. 5થી ઓછા એટલે કેટલા હોવા જોઈએ? કાં તો 1, કાં તો 2 3 4. તમને લાગે છે કોઈ પાસામાં 1 આવે? બે પાસાનો સરવાળો 1 થાય લાગે તમને? બે પાસા નાખ્યા એનો સરવાળો કદી 1 થાય? ના. કોઈ પાસામાં 0 આવે ખરા? બંનેમાં 1 1 તો 2 તો થશે જ ને, એટલે 1 તો આવશે જ નહીં. કેટલા આવશે? 2 3 કે 4. તો ચલો આમાં છે લાઈનમાં 2 છે, 3 છે, 4 છે. 4 થી મોટા તો 5 થી ઓછું છે, કાં તો 5 બી ના હોવા જોઈએ, 5 થી વધુ બી ના હોવા જોઈએ. તો 5 તો હોય જ નહીં, ખબર પડે છે ને? તો આ તો નહીં આવે. આમાં કેટલા આવશે? 2 ને 1 3, 2 ને 2 4, 5 તો નહીં આવે. 3 ને 1 4, 3 ને 2 5, 5 તો આવશે અહીંયા જ ના આવે. આગળ જોવાની જરૂર છે જ નહીં. અને આમાં સૌથી મોટી કઈ છે? 5 છે. તો આની નીચે તો એક બી આવવાના છે નહીં. તો કેટલા મળ્યા? 1 2 3 4 5 અને 6. તો આગળ જેવું થઈ ગયું. કેટલા થયા? 6/36. અને આપણે જેનું એ જ થયું. અને શું જવાબ આવે? 1/6. કોણ કોણ સાચું આવ્યું ભાઈ? શું વાત છે, બધાને આવા લાગ્યો છે. જેને ભૂલ કરી જોઈ લો ક્યાં ભૂલ થઈ છે. લખી દીધું છેલ્લે આમ. આમ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5 થી ઓછો હોય તેની સંભાવના કેટલી છે? 1/6. સહેલું છે, એકદમ સહેલું છે. ના છોકરા જેવું છે. ના છોકરાને સમજાય એને બી આવડી જાય. સરવાળો કરવાનો છે બસ, વાતો નહીં. ચલો ભાઈ નો કરીએ. હવે જેને બાકી એ સુધાર દો ભાઈ. 30 સેકન્ડ આપું છું ફટાફટ. 30 સેકન્ડ ફિનિશ કરો પછી આપણે આગળ વધીએ. જેને થઈ ગયો લોકો પેલો ભૂસી કાઢજો ટીક માર્યા હવે. હવે થોડું થોડું લેવલ હાર્ડ કરીએ આપણે. અત્યાર સુધી સરવાળા પર ગયા, હવે થોડું હાર્ડ કરીએ. બરાબર? તમે થોડું દિમાગ વાપરજો, તમે ટ્રાય કરજો, પછી હું તો બતાવવાનો જ છું.
ચલો કરીએ. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય. 3 અથવા 4 નો ગુણિત હોય તેની સંભાવના શોધો. 3 અથવા 4 નો ગુણિત હોય તેની સંભાવના શોધો. ગુણિત એટલે એનો ગુણાકાર. સરવાળો એટલે સરવાળો કર્યો એટલે ખબર પડે. ગુણિત એટલે શું? ગુણાકાર. એટલે એવી સંખ્યા કે જે કાં તો 3ના ગુણાકારમાં આવવો જોઈએ, 3ના ઘડિયામાં આવવો જોઈએ, અથવા છે જો અથવા છે ધ્યાન રાખજો, અથવા એટલે કાં તો 3ના કાં તો 4ના ગુણાકારમાં આવવો જોઈએ એવી સંખ્યા. એનો સરવાળો, આનો સરવાળો કાં 3ના ગુણાકારમાં આવવો જોઈએ કાં તો 4ના ગુણાકારમાં. તો આપણે કરી જાડો. ચલો 2 નો ઘડિયો 3ના ઘડિયામાં 2 આવે, 4ના ઘડિયામાં 2 આવે ના આવે. તો આ તો કેન્સલ. આનો સરવાળો કેટલો થાય છે? 3. 3ના ઘડિયામાં 3 આવે આવે, અને 4ના ઘડિયામાં ના આવે. 3 ને 1 4, 3ના ઘડિયામાં 4 આવે, 4ના ઘડિયામાં આવે હા. 5 આવે, 6 આવે, 3ના ઘડિયામાં આવે, 7 આવે, 3 આવે, 4 આવે, 5 આવે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? આપણે ઇન શોર્ટકટમાં જોવું હોય તો મેક્સિમમ કેટલા છે? 36 છે. ઓછામાં ઓછા કેટલા છે? 2 છે. સૌથી ઓછી આ છે, સૌથી મોટી આ છે. તો 2 થી 36 ની વચ્ચે આપણે એવી સંખ્યા જોવાની કે જે શું હોય? 3 નો ગુણિત અને 6 નો ગુણિત. તો 3 નો જોઈ લેવાય. 3 નો ગુણિત કેટલો હોય? 3, 6, 9, 12, 15, 18, 21, 24, 30, 33, 36. આ બધા કેવા છે? 3ના ગુણિત છે. 4 નો ગુણિત 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36. ખબર પડી? આટલા સરવાળા જેમાં આવતા હોય, આટલા ટાઈપના સરવાળા એવા શું કહેવાય? 3. આ 3ના ગુણિત છે, આ બધા કેવા છે? 4ના ગુણિત. તો આટલા જેટલા સરવાળા એટલે શું કરવાના? આપણે ટીક કરવાના છે. ખબર પડી? એના માટે આપણે દાખલો કરીએ. ચલો પહેલાં આપણે સ્ટાઇલમાં લખી દો સૂત્ર. સૂત્ર લખી દો. આ બધા આપણે શું લખ્યા? 3ના ગુણિત લખ્યા. ક્યાં સુધી લખ્યા? 36 સુધી લખ્યા. 36 તો આવવાના છે નહીં. મેક્સિમમ તો કેટલા છે? 6 ને 6 12 છે, અને મેક્સિમમ કેટલા છે? 2. આપણે એક્સ્ટ્રા લખી ગયા 6ના ગુણિત. બહુ બધા. મેક્સિમમ તો આટલા સુધી આવવાના છે. જો આટલા સુધી મેક્સિમમ તો આટલા જ આવવાના છે. આ તો આપણે એક્સ્ટ્રા લખ્યા એમ. 36 તો આપણે શું છે? પેલો ટોટલ છે. ચલો લખ્યું ભાઈ? સૂત્ર લખ્યું? સ્ટેપ 1 કરી કાઢ્યું? લખો હવે લખો. ધારો કે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો, ધારો કે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય. તે ઘટના જે બી આવતી છે, ડી છે, એ છે, બી છે, તે ઘટના જે બી લખવું એ છે માટે ઘટના એના શક્ય પરિણામો બરાબર. માટે ઘટના એના શક્ય પરિણામો બરાબર. ચલો ટીક મારી દઈએ ફટાફટ. મેં કીધું એ પ્રમાણે કેટલા સરવાળા હોવા જોઈએ? 3, પછી જો 4, બેનું મિક્સિંગ કરી લઈએ ને. હવે આપણે એ શોધીએ. 3, 4, પછી 5 નહીં, 6, 7 નહીં, 8, 9, 10 નહીં, 11 બી નહીં, અને 12. બસ આટલો જો સરવાળો મળી જાય બંનેનો. આ કેટલા છે? 3, 3, 6. આ સરવાળો મળે તો ટીક મારવાનું, નહીંતર નહીં મારવાનું. ખબર પડી તમને? કેવી લાવ્યો હું? આ 3 નો ગુણિત, આ 4 નો ગુણિત, આ 3 નો ગુણિત, આ 4 નો ગુણિત, આ 3 નો ગુણિત, આ 4 નો ગુણિત, અથવા છે એટલે બંને ગુણિત જોવાના આપણે. તો આટલું મળે સરવાળો તો આપણે ટીક મારવાનું. ચલો 2 નહીં, 3 હા, 4 હા, 5 નહીં, 6 હા, 7 નહીં, 3 ટીક,
4 હા. ટીક 5 નહીં નહીં 6 હા. હા 7 ના. નહીં 8 હા. હા 4 હા. હા 5 નહીં નહીં 6 હા 7 નહીં 8 8 અને નવ. 9 5 ના 6 હા 7 નહીં નહીં. 8 9 10 નહીં 6 હા હા. 7 ના 8 હા 9 હા 10 નહીં 11 નહીં 7 નહીં 8 હા 9 હા. 10 નહીં 11 નહીં અને 12 ખબર પડી કે નહીં તમને ના પડી તો પૂછી લો આ તો ખબર પડી કાં તો 3 નો ગુણિત કાં તો 4 નો ગુણિત તો કેટલા થાય છે પહેલી લાઈનમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 જેટલાય પરિણામ આવ્યા બધા લખી દો શું લખ્યું આપણે માટે શક્ય પરિણામ હતા ને એ લખી દો પહેલાથી 1 2 1 3 1 5 લખી દો બધા 1 3 1 2 1 3 1 5 2 1 2 2 2 4 2 6 લાઈનમાં લેજો પેલા એકની લાઈન પછી બેની લાઈન એમ લેજો નહીંતર એકાદ રહી ગયું ને 2 માર્ક તમારા ખિસ્સામાંથી પડી જશે નીચે લખાઈ ગયા બધા વીસે 20 લાઈનમાં લખજો એકદમ લાઈનમાં 20 લખજો 20 ટીચરને બતાવવું પડે કે કયા કયા 20 છે લખાઈ ગયા પછી લખી દેજો માટે ઘટના એના શક્ય પરિણામો બરાબર 20 માટે ઘટના એના શક્ય પરિણામો બરાબર 20 માટે ઘટના એના શક્ય પરિણામો બરાબર 20 પછી આવી જાઓ સૂત્રોમાં 20/40 કેટલા 36 હા પછી ચાવી લગાવો બેની ચાવી લગાવો 10 દુ 20 18 દુ 36 પછી બેની ચાવી લગાવો 5 દુ 10 6 ના 9 દુ 9 દુ 18 પછી જો કેટલા આયા 5 અને 9 બંને એકી છે અને કોઈ બી એક અવિભાજ્ય સંખ્યા આવી જાય જો સમજો આટલા સુધી પહોંચે પછી કહું તમને જ્યારે કે ગણિત નિયમ શું કહે છે જ્યારે પણ અંશ કે છેદમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવી જાય તો આગળ ભાગ ચાલશે નહીં તો અવિભાજ્ય સંખ્યા કઈ છે 5 શું છે અવિભાજ્ય સંખ્યા તો ભાગ ચાલશે નહીં તો ફાઇનલ જવાબ શું આવી ગયો 5/9 તો લખી દો P of A બરાબર 5/9 5/9 P of A બરાબર 5/9 આમ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય તેની સંભાવના 5/9 છે આમ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 3 અને 4 નો ગુણિત હોય તેની સંભાવના 5/9 છે ખબર પડી ને બધાને કેવી રીતે લાયા 3 ને 4 નો ગુણિત આપણે પેલા 3 નો ઘડિયો લખ્યો પછી 4 નો ઘડિયો લખ્યો હવે આપણે શોધ્યા પહેલા આપણે બધા ક્યાં સુધી લખ્યો આપણે 36 સુધી લખ્યો ઘડિયો પછી આપણે એવા શોધ્યા કે જે 12 સુધી હોય
તો આપણે ત્રણમાં 3 પકડ્યો, 4માં 4 પકડ્યા, પછી 6 પકડ્યા, 8 પકડ્યા, પછી એક સળંગ લખી કાઢ્યો આપણે. આ બધું ક્યાં કરવાનું? કામ રફકામમાં કરવાનું બધું આ. પછી આ પકડ્યા પછી આપણે શું કર્યું? એટલે શોધ્યા આપણે કે 12 સુધી આવતા એવા શોધ્યા. ખબર પડી? ચલો હવે જાતે કરશો એક દાખલો. આપું ને? हाँ જોઈ લઈએ इसमें कितना है दम. કોણ લાવે સાચું? હવે તો બધા લાવે તો મજા આવી જાય ને. ચલો ભાઈ, પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5નો ગુણિત હોય તેની સંભાવના શોધો. 5નો ગુણિત, ખાલી 5નો ગુણિત. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો શું હોય? 5નો ગુણિત હોય તેની સંભાવના શોધો. એટલે આગળના ટીક ચેકી દેજો ભાઈ. પાંચનો ગુણિત હોય તેની સંભાવના શોધો. 5ના ગુણિત માટે 5 મિનિટ અમને મળે છે. સ્ટાર્ટ. સ્ટેપ 1 ક્લિયર કર્યું બધાએ? તો સ્ટેપ 2 1 શોધવા લાગો. રફમાં કરજો, આપણે જેવું જ કામ કરજો. પહેલાં 5નો ઘડીઓ લખી દેજો અને પછી શોધવા લાગો. પહેલાં શોધજો ભાઈ 5ના ગુણિતમાં કેટલા મળશે, ક્યાં ક્યાં શોધવાના આપણે. આપણે ખાલી 12 સુધી લાવવાનું, કેમ કે મેક્સિમમ સરવાળો 12 જ છે. આપણે તો 12 સુધી શોધ લો સંખ્યા એવી કઈ છે જેનો સરવાળો આપણે 5નો ગુણિત હોય. બસ આ જ અંશ જ શોધવાનું મેઇન છે, પછી તો આપણે આવડે બધું. અંશ આવ્યો કે નહીં? નહીં આવ્યો? અંશમાં જ પડ્યો. શોધી કાઢો વાંધો નહીં, કોઈ ચિંતા નહીં.
3 કલાકમાં એક દાખલો કરો બહુ થઈ ગયું. 2 માર્ક જ લેવા છે આપણે પાસ થવા. જલ્દી કરો, હજી અંત શોધો છો. છેલ્લી 1 મિનિટની વાર છે. 5 મિનિટ થવા. એક 5નો ગુણિત કેટલા હોય ભાઈ? 5, 10, 15, 20 એવા હોય 12 સુધી. તો કાં તો 5 કાં તો 10, બસ ખાલી 5 કે 10 એવા આવતા એ શોધવાના. તો પહેલી લાઈનમાં કેટલા મળે છે? 4 ને 1 5, 2 ને 3 5, પછી 3 ને 2 5, 4 ને 1 5, પછી અહીંયા 6 ને 4 10, 5 ને 5 10 અને 6 ને 4 10. કેટલા મળ્યા જો? 1, 2, 3, 4, 5, 6, 7. 7 મળ્યા. આયા બધા 7? બસ પાક્કા થઈ ગયા. બસ પછી તો શું છે? જલસા જ છે ને પછી તો. 7 કેવી સંખ્યા છે? વિભાજ્ય કે અવિભાજ્ય? અવિભાજ્ય. તો 7નો ભાગ ચાલશે જ નહીં. અંશમાં 7 આવ્યા તો પછી જવાબ એનો એ જ આવી ગયો. 7 ભાગ્યા 36 છે. ઉડશે જ નહીં ને? જવાઈ ગયો ભાઈ. 7 × 36. આમ પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5નો ગુણિત હોય તેની સંભાવના કેટલી છે? 7/36. બધાને આ વખતે તો શું વાત છે? બધા હોશિયાર થઈ ગયા. એવું જ છે. તો બીજો દાખલો કરીને બતાવી લો. ચલો, આજના દિવસો છેલ્લો દાખલો કરી દઈએ આપણે. લખો ભાઈ, પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો. અરે છોડો હવે, આ બધું પછી લખી દો ઘરે જઈને. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 6નો ગુણિત હોય તેની સંભાવના શોધો. એક કામ કરો, હોમવર્ક જ આપી દઉં છું. હોમવર્ક આપી દઉં એટલે તમે ઘરથી કરતા હોજો. પહેલો આ હોમવર્કનો પહેલો દાખલો. હોમવર્ક ઉપર એડિંગ મારજો ભાઈ. હોમવર્કનો પહેલો. હોમવર્કમાં 3-4 દાખલા આપી દો ને તમને. જો કિસમે કિતના એકદમ. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો કેટલો ભાઈ? સોરી પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો કેટલો હોય? 6નો ગુણિત. 6નો ગુણિત હોય એ લખો. પછી લખો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8થી વધુ હોય. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8થી વધુ હોય. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8થી વધુ એની સંભાવના 2 થઈ ગયા. ત્રીજો લખાવું. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 7થી ઓછો હોય તેની સંભાવના. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો શું હોય? 7થી ઓછો હોય. 7થી ઓછો એની સંભાવના. પછી લખી દો. એક જ દાખલો તમને એક થોડો વિચારવા માટે આપું ને, તમને મસાલો થોડો આપું ને, તમે ઘરે જાતે વિચારો એવો મસાલો આપું તમને. લખો પાસા પર મળતા અંકોનો ગુણાકાર. થોડું વિચારજો આના પર. પાસા પર મળતા અંકોનો ગુણાકાર 12 હોય. અંકોનો ગુણાકાર 12 હોય તેની સંભાવના શોધો. આ થોડું વિચારજો. છેલ્લો તમને હંમેશા વિચારવા માટે આપું છું. કાલે આપણે શું આપ્યું હતું? અવિભાજ્ય સંખ્યા. આજે તમને આપું છું. જોજો મેં શું લખાવ્યું છે? પાસા પર મળતા અંકોનો ગુણાકાર. મેં નથી લખાવ્યું સરવાળો. મેં શું લખાવ્યું? અંકોનો ગુણાકાર 12 હોય તેની સંભાવના. થોડું વિચારજો. બસ બહુ થઈ ગયા 4 સમ. ઓકે, 4 સમ ફિનિશ કરીને આવજો. કાલે પાછી 25 માર્કની એક્ઝામ રહેશે. કાલે તો બધાએ સારા માર્ક લાવ્યા, 25માંથી 25. ઓકે, એક્ઝામ માર્ક લાવતા રહેજો. થોડું આપણે લેવલ હાર્ડ કરશું. આજે કાલે 1 પાસા કર્યા, આજે 2 પાસા કર્યા. કાલે 2 પાસા પર આવીને શું કરશું? આપણે પત્તા પર આવી જશું.
પત્તા હવે ને પત્તા કેટ રમે જન્માષ્ટમી નજીક આવી રહી છે ઓકે કાલે મળીએ છીએ પછી આપણે એક્ઝામમાં મળશું અને પછી લેક્ચરમાં આગળ વધશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય